આયમાં કોણ કઈ બુદ્ધિ ના પાડે, કયા તર્કો અપરાધ કરે? આ રત્ન છે. એટલે આ ભૂમિમાં જે જન્મ્યા હોય એની હું વાત કરું છું. બાકી તો આખું જગત રત્નોથી ભરેલું છે. એટલે કોઈ એના બીજી રીતે અન્યથા ન લેશો, અને ન લેશો તો હું તો દિલથી કહું છું. પછી મારે કઈ થોડું માથું થોડું પોસાડે, લોહી કઢાય પછી. આ રતન છે. અને જેમાં બધા જ કવિઓ આવી જાય, બધા જ સર્જકો આવી જાય, બધાને લઈને જ્યાં ખેતરે આપણે બેઠા છીએ એવું આ એક મારી દ્રષ્ટિએ શબ્દ જગતનું, કવિતા જગતનું, સર્જન જગતનું જે કંઈ ગણો તે એમાં બધા જ આવી ગયા, સમજી લેજો. એનાથી આગળ પણ હોઈ શકે, પણ એ આગળ હશે એ રાજી થાય એવું રતન આ બાપો ભગત બાપો. આ બીજું એનું બહુ જવાબદારીપૂર્વક બોલું છું, કારણ કે મારું બધું રેકોર્ડ થાય છે. એક એક શબ્દ, એક એક લફ્ઝ રેકોર્ડ હોય છે, અને આ સદીઓ સુધી ટકનારી વસ્તુ છે. એટલે મને મારી જવાબદારી છે. મારો વ્યક્તિગત મત હશે ચોક્કસ, તમારી કોઈ બાધ્યતા નથી કે તમે હું કહું માની લો. તમે સાંભળો એ ઘણું છે, નહીતર 3.5 પાડું સાંભળે એ તો આવ્યા જ કરશે. એ તો હજી કહું ને 5 કથામાં નહીં નીકળે મગજમાંથી. કેવા રાજી થાય છે બધાનું. હું એ કાંઈ ઓછો હવે તો કોકની નજર ન લાગે આ બધાને. બસ બાપા ફરી એક વખત તો મેં હનુમાનજીની મળી લઈને ઉતારી છે વ્યાસપીઠ ઉપરથી. મળી લઈને માદળિયા બાંધ્યા છે. ભેરવી કરતો ભાઈ. खुदा दिल जलों की दुआ करूं अनवर, खुदा दिल जलों की बधान नजर से बचा, तुमको हमारी उम्र लगे, तुमको हमारी उम्र लगे. અને રામદાસજી આ ભૈરવીમાં ઓલું પદ લીધું સાહેબ ગોંડલિયા. तुम्हें और क्या दिल के हे सिवा तुमको, तुमको हमारी सकल तनय चिरजीव हूँ तुलसीदास के मंगल भवन अमंगल हारी, द्रवभु सो दशरथ अजीर बिहारी, द्रवभु सो दशरथ अजीर. तो बाप એક રત્ન તો આયમાં, મારી દ્રષ્ટિએ બીજું રત્ન ભગત બાપુ. આ પંથકમાંથી લઉં છું. ત્રીજું રત્ન દયાનંદ સરસ્વતી. સાહેબ યજ્ઞ અને વેદનો જે પ્રચાર કર્યો આ માણસે, ભલે એને અમુક વસ્તુ ન ગમી એટલે એણે પોતપોતાની રીતે મૌલિક કરી, પણ
આ સાધુએ બહુ કામ કર્યું. ચોથું રત્ન મારી દ્રષ્ટિએ શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્ર એ ચોથું રતન છે સાહેબ. આ મારા 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 પેલા છે ભાઈ. તમારે ફરી ફરીને આમાં બહુ ચોખવટ કરું છું કે આમાં બધા આવી ગયા એમ માનજો, અને છતાંય તમારે તમારી રીતે રતન ગોતવાની છૂટ છે. પાંચમું રતન છે, બહુ જ ભાવ સાથે કહું છું, જલારામ બાપો. એ મારી દ્રષ્ટિએ પાંચમું રતન છે સાહેબ. એમાં બધા જ ભક્તો આવી ગયા, એમાં બધા રામ નામ જપનાર આવી ગયા, નાના મોટા પૂર્વ પછી જે કંઈ હશે, પણ જલારામ બાપો એ મારી દ્રષ્ટિએ રતન છે. એવા ગંગા રે જમુનાના નીર, એવા છો નર ને નારી રે. જલિયાણ એ રતન છે. માં ભગત બાપુ, દયાનંદ સરસ્વતી, શ્રીમદ માડાવડું થશે, પણ આમાં કોઈ ઉપર નીચે નથી, આમ એક લાઈનમાં છે. છઠ્ઠું રતન કેમ ભૂલાય? મહાત્મા ગાંધી. રાષ્ટ્રધ્વજ 25 લખી બાપુએ, ભગત બાપુ. આ તો જગત આખાનું રતન છે મહાત્મા. નમો હિન્દના પાટવી સંત નેતા. આ છઠ્ઠું રત્ન છે. આખી અવધૂતિ ફક્કડ, રૂખડ, અલમસ્તક, બે પરવાહી અને બંદગી સિવાય જેને બીજો કોઈની સાથે નહોતું એવું કચ્છનું એક રતન ડાડો મેકરણ. જીઓ તો જયર માં થયો ને સકર થયો દાડો મેકરણ. એમાં બધી જ ભેખ ભગવાન આવી ગયા. ધૂણાવાળા આવી ગયા, સીપિયાવાળા આવી ગયા, કાવડીવાળા આવી ગયા, કૂતરાવાળા આવી ગયા, ગધેડાવાળા આવી ગયા. સાડા ત્રણ પાડાને વાંધો નથી ને. જય માતાજી. ગણાવું હજી ગણાવું કે બીજી કથામાં રાખું? હાલો તો. આઠમું રતન હમીરજી ગોહિલ. નો નામ લેવું પડે બાપ. આજ મારો ને તમારો સોમનાથ, આપણું તો જીવન છે સોમનાથ. આ બાજુ દ્વારકાધીશ, આ બાજુ સોમતીર્થ. હા, એની અરે પાછા જેટલા એ આવ્યા એ બધા એમાં આવી ગયા, એ રતનમાં. અમીરજી વેરાવળમાં લોહાણા મહાજનવાડીમાં હું ઘણા વર્ષો શરૂઆતમાં શ્રાવણ મહિનામાં કથા કરતો, એક મહિનો. અને અમારે વલ્લભભાઈ હતા, એ સંયોજક વલ્લભ બાપા, ડોંગરે બાપા, રણછોડદાસજી બાપુ એના કૃપાપાત્ર, રણછોડદાસજી બાપુના કૃપાપાત્ર. એ સોમનાથના દર્શને જાઉં એટલે ત્યાં પેલા હનુમાનજી
અને હમીરજી ગોહિલની ખાંભી. મને આ વલ્લભ બાપુ હંમેશા બાપા કહે કે બાપુ તમારું માન છે, અહીંયા એક હરખી દેરી કરાવો ને, અહીંયા આમ કરાવો ને, અહીંયા આમ. આ સ્મારકને આ ટ્રસ્ટવાળા કાંઈ જોતા નથી. અને હવે તો પ્રભુની કૃપા થઈ કે ત્યાં સુંદર હનુમાનજીનું પહેલું પણ થયું અને હમીરજી બાપાની પહેલું પણ ત્યાં એક સરસ રૂપ બધાએ ભેગા થઈને એ સમાજે પણ ત્યાં સરસ પહેલું કર્યું છે. આઠમું રતન છે. છસો વર્ષ પહેલા વયા જઈ. કેમ ભૂલાય, કેમ ભૂલાય? અડાવણું થશે. મારો નરસિંહ મહેતો એમાં બધા જ આદ્ય કવિમાં આખું ગુજરાતી સાહિત્ય આવી ગયું. એમાં બધા જ કવિઓ. નરસિંહ મહેતો અદભુત. એના ઈ રત્નના મૂલ્યને ગાંધીએ સમજ્યું અને ગાંધીએ એના એક જ પદને આખી દુનિયામાં પ્રસારિત કર્યું. વૈષ્ણવ જન તો નરસિંહ મહેતો નવમુહૂર્ત. અને બધા જ રજવાડાઓ એમાં આવી જશે, બધા જ ક્ષત્રિયો એમાં આવી જશે, બધા જ નાના મોટા રજવાડાઓ એમાં આવી જશે. એમાં કોઈ આપણે ક્યાંના છીએ ને ક્યાંના નથી એવો કોઈ પક્ષપાત નથી. પણ કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ ગંગા જળું ભીખુદાનભાઈ આ બોલે જ્યારે મને બહુ ગમે છે. એને ખબર છે હું સાચું. અમે નિહડામાં ફરતા હતા. આ 10મું વસંતભાઈ વહીવટી જગતનું એક રત્ન સર પ્રભાશંકર પટ્ટણી. હા, બનું મિત્ર તો બનું એવો સુદામાન માધવા જેવો. પટ્ટણી સાહેબનું જ છે ને. પિતાજીને કાને પડ્યું મારો રામ ગયો વનવાસ, પુત્ર વિજોગે પ્રાણ તેજ્યા. તમારામાંથી કોઈને કેવું છે કે 12મું રતન કોને આપણે કહીએ? ના, મારે નથી બોલાવું હો ભાઈ, નહીતર આમાં વાંધા પડશે. નહીં, તો મારી વ્યક્તિગત જવાબદારી રાખું હું, બરાબર ને? બાપ કેટલા રતન થયા? 11 થઈ ગયા. ढूंढो ढूंढो रे साजना ढूंढो मेरे कान का दाना. બાપ એક બહુ મોટું રતન ન રહી જવું જોઈએ. 12મું રતન ઝવેરચંદ મેઘાણી. નથી ને કોઈને વાંધો? હા, મેઘાણી. ભીખુદાનભાઈ 13મું રત્ન બજરંગદાસ બાપુ. અમારી ત્રિપાખનો સાધુ, અમારી ગોસાઈ શાખ, અમારી વૈષ્ણવ શાખ અને અમારી રામાનંદી શાખ. રામાનંદીની મૂળ પરંપરા સત્ય માર્ગ, અમારી વૈષ્ણવોની મૂળ પરંપરા પ્રેમ માર્ગ અને ગિરિયોની પરંપરા કરુણાનો માર્ગ, મહાદેવનો માર્ગ. અમારો કૃષ્ણનો માર્ગ એટલે પ્રેમનો માર્ગ. અને રામાનંદી બધા જ રામના મૂળમાં ઉપાસક એટલે સતનો માર્ગ. એવો એક બાવલીઓ
એ પણ રતનમાં ગણાવો જોઈએ. 13મું રતન. પણ જગતભરની શુરવીરતા, જગતભરની દાતારી, જગતભરની ઈમાનદારી, જગતભરની રખાવટ, જગતભરનો સંયમ. હા, જોગીદાસ ખુમાણ. હા, મરચા આંજે જે માણસ પોતાને આમાં બધી શુરવીરતા આવી ગયો, બધા બલિદાનો આવી ગયા. ભાવનગરના કુંવરનો ખરખરો કરવા આ માણસ જાય. આમ તો ઘણા મારા મગજમાં પાછું આમ સંત સાહિત્ય આવે, બધું આવે, એમાં મને આમ આમ એક સંપ્રદાયના મહાપુરુષો પણ યાદ આવે. મારે તો અહીંયા બધા સરખા છે સાહેબ. આમ ધારીમાં નજર નાખું તો વળી ક્યાંથી મને એકાદો માણસ યાદ આવે. યોગીજી મહારાજ. આપણને ક્યાં કોઈ ભેદ હોય સાહેબ? મૂળ વસ્તુ જો હચવાતી હોય તો કેટલું. અમારા ભાસળીઓ લાભુભાઈ જ્યારે વાત માંડે, ઈકુદાનભાઈ પાસેથી ઘણી વખત સાંભળેલું, અને એ મને એ જ્યારે ખરખરો કરવા જાય છે એ વાત જાય જોગીદાસ ભાવનગરમાં, અને લોકોને ખબર પડી ગઈ ને, બૈરાઓ હટાડીએ, આમ હટાડીએ, ઊભી થાય, જોગડો આવે છે. અને જ્યારે ઓળખાઈ ગયો ત્યારે તો ભાવનગર નરેશે એમ કીધું કે આજ બારવટીઓ મારે ત્યાં નથી આવ્યો, આજ મારે ત્યાં મારા દુઃખમાં ભાગ લેવા માટે શોક વ્યક્ત કરવા આવ્યો. એમ તો કાલે રામવાળાને યાદ કર્યા. હા, આમાં કોને કોને? પૂજ્યપાદ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ સાહેબ, એમણે સૌરાષ્ટ્રના સુરાતન ઉપર ને વળી પાછી કલમ ઉપાડી છે, અને એમણે આ તો એક જુદી જ રીતનો સંન્યાસી છે સાહેબ, પણ છતાંય એણે દરિયામાં વીરડા ગોત્યા છે. પણ આમાં પ્લીઝ કોઈ નાત જાત આમાં કઈ એવું નહીં ગણતા. આ તો એમાં રહેલી મૂળ અસ્મિતાની વંદના છે, કોઈ એવું ના સર. થઈ ગયા 14. હવે એ છે ને 14 પૂરા થઈ ગયા છે એટલે હું તમને કહું છું, અમારી વાત સાંભળો તું શું રાપ મને. હરે રામા રામા એ હરે રામ.